ચાલો મિત્ર, રાતના 1:40 થઈ છે. માંડવીનો ફેરો નાખીને આવું છું ઘરેથી. પાછો વાડીએ ભૂગ્યો છો મારા વાલા. પાછો ફેરો આપણે ભરવાનો છે. પાછો ફેરો ભરી જાવી. રાતના 1:40 થઈ છે મારા વાલા. 1:40 હો. હા, આજે રાતે આમ જ કરી લેવાનું છે. માંડવી બધી છે ને ઘરે પુગાડી દેવાની છે. સુરતથી આવીને સીધું ચાલુ કરી દીધું છે. માંડવી પહેલાં જઈને વાડીએ પૂગી નાસ્તા પાણી કરશું. ચાલો તમને બતાવશું નાસ્તા પાણી કરવી. ચા પાણી મૂકશે. રાતે 1 વાગ્યો, દોઢ નહીં પણ હમણાં 2 વાગી જાય. કેમ કે 1:40 તો થઈ ગઈ હતી. એવું છે મારા વાલા. ચાલો આગળ પાછા મળ્યા આપણે. આગળ પાછા મળશું નાસ્તા પાણી કરવી ત્યારે. ચા પાણી પીવી દઈ. હાલો મારા. ચાલો મિત્ર, ચા પાણી પીવા રાતના 2 વાગ્યા છે. 2 વાગ્યે ચા પાણી પીવી છે. માંડવી હજી ભરવાનું બાકી છે. પહેલાં કે ચા પી લેવી, પછી ભરાય તો ભલે, ન ભરાય તો કંઈ વાંધો નહીં, પણ આપણે ચા પી લેવી. ચા વગરની આપણે નીંદર ન આવે. ચાલો બતાવો ચા કેવી બને છે. જો ઉફાણા લે છે મારા વાલા. રાતે 2 વાગે ઉફાણા લેવા માંડી. જો અરે મને ચા વિના મને સેન ના પડે. અમારા પૂનાભાઈ બનાવે. જો આખો દી કામ કર્યું છે તો રાતે કે 2 વાગે ચા બને. જોયો ને પ્યોર હોટલ હોય. ખેતલા બાપાની ચા છે આમ. જો છે ને કઈ ઘટે નહીં મારો વાલો. ફર્સ્ટ ક્લાસ ચાલે. જો આમ જો ખાંડ ઘટી. ચા વગર મને ના ચાલે યાર. અને ચાની મારા વગર નહીં. ના ભાઈ આજે સાખો જી ભાઈ ઉતરી ગઈ નીચી. જો મિત્ર ચા આવી ગઈ છે. આપણે થોડીક ચુસ્કી મારવી સાની. કેવો બનાવ્યો છે જોઈ લેવી. ટાઈમ તમને બતાવી દો કેટલા વાગ્યા જોઈ લો. 2 ખેત 2 વાગી ગયા છે ને પૂનાભાઈ ચા બનાવી નાખી છે. પૂનાભાઈ બનાવી છો પીવી. હવે કેમ છે? સરસ બનાવી ભાઈ. ફૂલ તેજ છે.